વિદ્યાર્થી મિત્રો, તમે પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ કરી લ્યો. અહીંયા તમને હોમ પેજ ઉપર જ વિકાસના દરેક વિષયનું તમને સોલ્યુશન્સ મળી જશે. લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોમાં આપણે જોઈશું દ્વિતીય પરીક્ષા 2026 વિકાસ અસાઇનમેન્ટ ધોરણ 8 સમાજ વિભાગે સવિસ્તાર ઉત્તર લખો પ્રકરણ 5 અને 6 તેમજ આપણી એપ્લિકેશનમાં ધોરણ 8 વિકાસનું સંપૂર્ણ સોલ્યુશન મુકાઈ ગયેલ છે. તો એપ્લિકેશન ડાઉનલોડ કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો. ચેપ્ટર 5. પહેલો સવાલ, મહાત્મા ગાંધીના શિક્ષણ અંગેના વિચારો દર્શાવો. મહાત્મા ગાંધીના શિક્ષણ અંગેના વિચારો. ગાંધીજી માનતા હતા કે શિક્ષણ નહીં તો બાળકનો સર્વાંગી વિકાસ કરવાનો છે, તે શારીરિક, માનસિક અને આધ્યાત્મિક હોય. બુનિયાદી શિક્ષણ. તેમણે નઈ તાલીમ અથવા બુનિયાદી શિક્ષણની હિમાયત કરી, જેનો મુખ્ય આધાર હસ્તકલા દ્વારા શિક્ષણનો હતો. તેમનો હેતુ વિદ્યાર્થીઓને આત્મનિર્ભર બનાવવાનો હતો. તેમજ માતૃભાષામાં શિક્ષણ. તે ભારપૂર્વક જણાવ્યું કે શિક્ષણ માતૃભાષામાં જ આપવું જોઈએ, જેથી વિદ્યાર્થીઓ વિષયને ઊંડાણપૂર્વક સમજી શકે. ત્યારબાદ ચારિત્ર નિર્માણ. ગાંધીજી માનતા કે શિક્ષણ એ માત્ર માહિતી મેળવવાનું સાધન ન હતું, પરંતુ તે ચારિત્ર નિર્માણનું અને નૈતિક મૂલ્યોના સિંચન માટે પણ અત્યંત જરૂરી હતું. બીજું, ટૂંકમાં લખો બ્રહ્મ સમાજની પ્રવૃત્તિઓ. રાજા રામમોહન રાય દ્વારા સ્થાપિત બ્રહ્મ સમાજે ભારતીય સમાજમાં સુધારા માટે અનેક પ્રવૃત્તિઓ કરી. સામાજિક સુધારાઓ. બ્રહ્મ સમાજ સતી પ્રથા નાબૂદી, બાળ લગ્નનો વિરોધ અને વિધવા પુનઃલગ્નને પ્રોત્સાહન જેવી સામાજિક કુરીતિઓ સામે અવાજ ઉઠાવ્યો. ધાર્મિક સુધારા. તેમણે મૂર્તિ પૂજા અને અંધશ્રદ્ધાનો વિરોધ કર્યો અને અક્રેશ્વરવાદ પ્રચાર કર્યો. શિક્ષણનો પ્રચાર. સમાજે શિક્ષણના પ્રચાર પ્રસાર માટે શાળાઓ અને કોલેજોની સ્થાપના કરી, ખાસ કરીને સ્ત્રી શિક્ષણ પર ભાર મૂક્યો. ત્રીજું, ટૂંકમાં લખો સ્વામી વિવેકાનંદનો ઉપદેશ. સ્વામી વિવેકાનંદનો ઉપદેશ. સ્વામી વિવેકાનંદે ભારતીય દર્શન અને સંસ્કૃતિનો પ્રચાર વિશ્વભરમાં કર્યો. તેમણે મુખ્ય ઉપદેશો નીચે મુજબ છે: ઉઠો, જાગો અને ધ્યેય પ્રાપ્તિ સુધી મંડ્યા રહો. આ તેમનો સૌથી જાણીતો અને યુવાનોને પ્રેરિત કરતો સંદેશો છે. માનવ સેવા એ જ પ્રભુ સેવા. તેમણે ભારપૂર્વક કહ્યું હતું કે ગરીબ અને પીડિત લોકોની સેવા કરવી એ જ સાચી ઈશ્વર ભક્તિ છે. આત્મવિશ્વાસ અને શક્તિ. તેમણે લોકોને પોતાની અંદર રહેલી અનંત શક્તિને ઓળખવા અને આત્મવિશ્વાસ કેળવવા માટે પ્રેરણા આપી. ત્યારબાદ પ્રશ્ન 4, ટૂંકમાં લખો રવિન્દ્રનાથ ટાગોરના શિક્ષણ અંગેના વિચારો. રવિન્દ્રનાથ ટાગોરે શિક્ષણને પ્રકૃતિ સાથે જોડવાનો આગ્રહ રાખ્યો અને શાંતિનિકેતનની સ્થાપના કરી. પ્રકૃતિ સાથે શિક્ષણ. તેમણે વર્ગખંડની 4 દિવાલોને બદલે ખુલ્લા વાતાવરણમાં પ્રકૃતિના સાનિધ્યમાં શિક્ષણ આપવાની હિમાયત કરી. સર્જનાત્મક અને કલા. ટાગોરે સંગીત, કલા, નૃત્ય અને નાટક જેવી સર્જનાત્મક પ્રવૃત્તિઓ શિક્ષણનો અભિન્ન ભાગ ગણ્યો. મુક્ત વાતાવરણ. તેમણે એવા શિક્ષણ વાતાવરણની કલ્પના કરી કે જ્યાં વિદ્યાર્થીઓ ભયમુક્ત થઈને સ્વતંત્રતાપૂર્વક શીખી શકે છે. ચેપ્ટર 6. પહેલો સવાલ, ટૂંકમાં લખો દાંડીકૂચ. બ્રિટિશ સરકારના મીઠાના અન્યાયી કાયદાનો ભંગ કરવા માટે મહાત્મા ગાંધીએ આ કૂચનું આયોજન કર્યું હતું. 12 માર્ચ 1930ના રોજ ગાંધીજીના તેમના 78 સાથીઓ સાથે અમદાવાદના સાબરમતી આશ્રમથી નવસારી જિલ્લાના દાંડી ગામ સુધી ચાલ્યા હતા. આ કૂચ 24 દિવસ ચાલી હતી અને લગભગ 328 કિલોમીટર અંતર કાપ્યું હતું. 6 એપ્રિલ 1930ના રોજ વહેલી સવારે ગાંધીજીએ દાંડીના દરિયા કિનારે પહોંચીને મુઠ્ઠીભર મીઠું ઉપાડીને કાયદાનો ભંગ કર્યો હતો. આ ઘટનાએ ભારતના સ્વતંત્ર સંગ્રામમાં સવિનય કાનૂન ભંગની લડતની શરૂઆત કરી અને દેશભરમાં મીઠાના સત્યાગ્રહો ફેલાયા. ત્યારબાદ બીજો સવાલ, ટૂંકમાં લખો જલિયાણાવાલા બાગ હત્યાકાંડ. 13 એપ્રિલ 1919ના રોજ પંજાબના અમૃતસરમાં આવેલા જલિયાણાવાલા બાગમાં આ હત્યાકાંડ થયો હતો. લોકો વૈશાખીના તહેવારની ઉજવણી કરવા અને અંગ્રેજ સરકારના રોલેટ એક્ટ વિરુદ્ધ શાંતિપૂર્ણ સભા માટે એકઠા થયા હતા. જનરલ ડાયરે લશ્કરી ટુકડી સાથે બાગના એકમાત્ર સાંકડા દરવાજાને બંધ કરી દીધો અને નિશસ્ત્ર લોકો પર અંધાધૂંધ ગોળીબાર કરવાનો આદેશ આપ્યો. આ ગોળીબારમાં હજારો નિર્દોષ લોકો, જેમાં સ્ત્રી, પુરુષો અને બાળકોનો સમાવેશ થાય છે, તેઓ માર્યા ગયા અને ઘાયલ થયા. આ ક્રૂર ઘટનાએ સમગ્ર દેશને હચમચાવી દીધો અને અંગ્રેજ શાસન પ્રત્યેનો આક્રોશ ચરમસીમા પર પહોંચી ગયો.
ત્રીજો સવાલ, ભારતમાં થયેલ ક્રાંતિકારી પ્રવૃત્તિઓનો ટૂંકમાં પરિચય આપો. ભારતમાં થયેલ ક્રાંતિકારી પ્રવૃત્તિઓ. વાસુદેવ બળવંત ફડકે ભારતમાં સશસ્ત્ર ક્રાંતિના પ્રણેતા ગણ્યા છે. તેમણે અંગ્રેજ સરકાર સામે લડવા માટે રામોશી જાતિના યુવાનોને સંગઠિત કર્યા. ચાપેકર બંધુઓ દામોદર અને બાલકૃષ્ણ ચાપેકરે પુણેમાં પ્લેગ કમિશનર રેડ અને લેફ્ટનન્ટ આર્યસ્ટની હત્યા કરી, જે ભારતમાં અંગ્રેજ અધિકારીની પ્રથમ રાજકીય હત્યા હતી. વીર સાવરકર, તેમણે મિત્ર મેળા નામની સંસ્થા સ્થાપી, જે પાછળથી અભિનવ ભારત તરીકે જાણીતી બની. તેમણે વિદેશી કાપડની હોળી કરી અને ક્રાંતિકારી પ્રવૃત્તિમાં સક્રિય રહ્યા. ખુદીરામ બોઝ અને પ્રફુલ્લ ચાકી, તેમણે બંગાળમાં ભાગલા વિરુદ્ધ આંદોલન દરમિયાન મુઝફ્ફરપુરના ન્યાયાધીશ કિંગફોર્ડની હત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો. ચોથું, હિંદ છોડો આંદોલન વિશે માહિતી આપો. હિંદ છોડો આંદોલન. હિંદ છોડો આંદોલન ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામની અંતિમ અને સૌથી શક્તિશાળી લડત હતી. દ્વિતીય વિશ્વયુદ્ધ દરમિયાન ક્રિપ્સ મિશનની નિષ્ફળતા બાદ 8 ઓગસ્ટ 1942ના રોજ મુંબઈમાં મળેલી કોંગ્રેસ મહાસમિતિની બેઠકમાં આ આંદોલનનો ઐતિહાસિક ઠરાવ પસાર કરવામાં આવ્યો. ગાંધીજીએ આ બેઠકમાં કરો યા મરોનો પ્રખ્યાત મંત્ર આપ્યો, જેણે ભારતીયોમાં નવી ચેતના જગાવી. 9 ઓગસ્ટની વહેલી સવારે ગાંધીજી સહિતના મોટાભાગના કોંગ્રેસી નેતાઓની ધરપકડ કરવામાં આવી, જેના પરિણામે આંદોલન સ્વયંભૂ બન્યું અને દેશભરમાં ફેલાયું. લોકોએ શાંતિપૂર્ણ દેખાવો, હડતાલો અને સરકારી ઇમારતો પર હુમલાઓ દ્વારા અંગ્રેજ સરકારને સ્પષ્ટ સંદેશ આપ્યો કે હવે ભારતમાં તેમનું શાસન અશક્ય છે, જે આખરે ભારતીય સ્વતંત્રતા તરફ દોરી ગયું. થેન્ક યુ. આ વિડીયોને લાઇક કરો તથા શેર કરો. તેમજ આપણી એપ્લિકેશનમાં ધોરણ 8 વિકાસનું સંપૂર્ણ સોલ્યુશન મુકાઈ ગયેલ છે, તો આપણી એપ્લિકેશન ડાઉનલોડ કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો. વિદ્યાર્થી મિત્રો, તમે પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ કરી લો. અહીંયા તમને હોમ પેજ ઉપર જ વિકાસના દરેક વિષયનું તમને સોલ્યુશન્સ મળી જશે. લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી